તો આજે ગયા થોડી દેજો ડેમે મહાદેવના દર્શન કરવા માટે. ત્યાં દુનિયાનું પબ્લિક હતું. બધા મિત્રોને હરી હવાર અને હેપી મહાશિવરાત્રી. આપણે હવારમાં આવી ગયા બાર અને પહેરી લીધા ચશ્મા. આર્યનભાઈ તો એક્ટિવા માથે ચડી ગયા. પછી આપણે નીકળી ગયા અને આવી ગયા વડવાડા ટી સેન્ટરે ચા લેવા માટે. ફાઇનલી ચા પાર્સલ કરાવીને નીકળી ગયા ઓફિસે જવા માટે. અહીં આવીને આપણે ચા પાલીમાં કાઢી લીધી અને આપણે ચા પીવા માંડ્યા. પછી નીકળી ગયા અને ભોગી ગયા ભોળાનાથના મંદિરે. પછી કરી લીધા દર્શન અને ભાંગની પ્રસાદી લઈ લીધી અને નીકળી ગયા ઘરે જવા માટે. અમે સાંજે હર્ષભાઈ ભેગા થઈ ગયા અને મિત્રો હારે નીકળી ગયા થોડી તેજા ડેમે મહાદેવના દર્શન કરવા માટે. ગળદી હતી તો હોન્ડા ગ્રાઉન્ડમાં મૂકી દીધું અને અહીંયા બધું ભરચક છે. હોન્ડા મૂકીને આવી ગયા બહાર. અહીંયા બહાર તો બહુ પબ્લિક છે. આજ તો કીડીનું જેમ માણસ ઉભરાણું. હા અને પાછું આયા તો દુનિયાનું પબ્લિક છે. આ વર્ષે તો મહાદેવને એક જ હમટા ભક્તો જાયગા લાગે છે. બહુ પબ્લિક છે. ફાઇનલી પોગી ગયા અને આ તો લાંબી લાઈનો લાગી છે. આટલી બધી ગળદી જોઈને આપણે અંદર જવાનું માંડી વાળ્યું. ભલું કરે ભોળાનાથ. પછી ક્યારેક આવશો દર્શન કરવા માટે. અને બધા મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. અને બહારથી દર્શન કરી નીકળી ગયા. આટલું પબ્લિક તો મેળામાં નથી હોતું. પછી આપણે પાડી ઉપર હાલી નીકળી ગયા. આજ તો મંદિર જગમગ થાય. પછી આપણે પગપાળા હાલી નીકળી ગયા. બહાર આયા બહુ પબ્લિક હતું. તો ફાઇનલી આપણે નીકળી ગયા ઘરે જવા હાટું. તો રસ્તામાં બધા મિત્રો ભેગા થઈ ગયા અને પછી નીકળી ગયા. આજના વ્લોગમાં આટલું. તો મળીએ બીજા વ્લોગમાં.